જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સત્સંગનો પ્રભાવ. એક વખત એક ભક્ત મંદિરમાં ગયો અને ભગવાનની બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી પોતાના વ્યવહારિક કામની અંદર લાગી ગયો. એ મીઠાનો વ્યવસાય કરતો હતો. એક ગામમાંથી બીજા ગામમાં મીઠું પહોંચાડે અને એક સરસ ગાડામાં બળદ જોડેલા અને આ કાર્ય નિયમિત કરે. ભગવાનને પ્રાર્થના કર્યા પછી એ પોતાનું ગાડું લઈ અને કાચા રસ્તે નીકળી પડ્યો. આખું જ ગાડું મીઠાનું ભરેલું હતું અને ભક્ત ચાલ્યો જતો હતો. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાઈ ગયા. વીજળી થવા લાગી અને ગાડાડાડા કરતા કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. કાચો રસ્તો માટીનો બનેલો અને એ વરસાદને કારણે મીઠા ઉપર કશું ઢાંકવાનું હતું તો બધું જ મીઠું વરસાદમાં ધોવાઈ ગયું અને ગાડું એકદમ ખાલી થઈ ગયું. ગાડાને કારણે એના પૈડા એ જમીનની અંદર ખૂટી ગયા. બળદો પણ વરસાદને કારણે ભડક્યા અને ધોસરું તોડાવીને ભાગ્યા. આમ બળદ પણ ભાગી ગયા, મીઠું ઓગળી ગયું અને ગાડું ખૂટી ગયું. છતાં પણ પેલો ભક્ત એકદમ સ્થિત પ્રજ્ઞ ઉભો હતો અને ભગવાન સામે નજર કરી, આકાશ સામે દ્રષ્ટિ કરીને કીધું કે હે ભગવાન, તમે ચિંતા ન કરતા. ભલે મારું મીઠું ઓગળી ગયું, ભલે બળદ ભાગી ગયા અને ભલે મારું ગાડું ખૂટી ગયું, પરંતુ હજી હું ઓગળ્યો નથી, હું ખૂટ્યો પણ નથી અને હું ભાગીશ પણ નહીં. ગમે એવી મુશ્કેલી આવે ભગવાન, તારી કસોટી ગમે એવી થાય, પણ હું અહીંથી ભાગવાનો નથી. હું હજી અડીખમ ઉભો છું અને ભગવાન, તમે કોઈ ચિંતા પણ ન કરતા કે હું અહીંથી ભાગી જઈશ. આવી બધી મુશ્કેલી હોવા છતાં પણ એ માણસ જરા પણ સરખો ગુસ્સે ન થયો, ચિંતામાં ન આવ્યો, હસતો ચહેરો એનો એમ જ રહ્યો અને ભગવાનની સામે બે હાથ જોડી અને આનંદથી વાતો કરે છે. આ હતો તેના સત્સંગનો પ્રભાવ. ભગવાન સાથે જોડાયેલા હોય તો ભગવાન નાની મોટી કસોટી કરે તો ડરી ન જાય, ભાગી ન જાય. હરિચંદ્ર રાજા આખું રાજ્ય વેચી નાખ્યું, આખું રાજ્ય આપ્યું, પોતાની પત્ની વેચી, પોતાના બાળકને વેચ્યો અને સત્યના ખાતર એના દીકરાને એ ચિતા પણ સળગાવી આપી નહીં. આટલી પરીક્ષા ભગવાને કરી હોવા છતાં પણ અડીખમ ઉભા રહ્યા. એટલા માટે નરસિંહ મહેતા, મીરાબાઈ, હરિચંદ્ર જેવા, પ્રહલાદ, ધ્રુવ, ઉપમન્યુ જેવાને આજે પણ આપણે યાદ કરીએ છીએ. ભગવાનની કસોટીમાં પણ એ પાર ઉતર્યા. આપણે થોડી પણ ભગવાનની ભક્તિ કરતા હોઈએ અને નાનીકડી એવી મુશ્કેલી કસોટી એવી હોય તો આપણે હિંમત હારી જઈએ. હે ભગવાન, તારું આટલું કામ કરું છું, મારી ઉપર દુઃખ ના વાદળ, મને આવું કર્યું તમે, આજથી બંધ, હવે ભગવાનનું નામ જ નથી લેવું. આવા થઈ જાય તો ભગવાનની કસોટીમાંથી જે માણસ પાર ઉતરે એ ભગવાન સુધી પહોંચી જતો હોય છે અને ભગવાન એની જ કસોટી કરે કે જે સારું પેપર લખી શકે અને સારા ગુણ મેળવી શકે. ગમે એની ભગવાન કસોટી કરતા નથી.